ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે મેં નાસ્તાની તૈયારી કરું છું, સાથે સાથે રસોઈની પણ તૈયારી કરું છું. એક બાજુ અમે દાળ બી બાફવા મૂકી દીધી છે. અહીંયા ચટપટી બનાવવાની છે એટલે ટામેટું, ડુંગળી, કેરીને એવું કાપું છું. પણ કેરી તમારે પાકી થઈ ગઈ છે તો બી મેં એવી જ નાખું છું, મસ્ત લાગે. ચાલો નાસ્તો કરવો હોય તો. અત્યારે મેં કોબીજ બટાકાનું શાક વઘારું છું. અમારે દેવિક તો હજુ ઉઠો બી નથી, ત્યાં સુધી મેં આ નાસ્તો બી તૈયાર કરી દીધો છે. ચણા અને ડુંગળીને ટમેટાને એવું કાપી લીધું છે, કેરીને એવું. હવે એમને બનાવી આપું ચટપટી. નાસ્તો બન્યો કે નહીં? બની ગયો. પેલો ક્યારનો બૂમ પાડે છે, ભૂખ લાગી છે. હા રહ્યો, ચટપટી બની ગઈ. ચટપટી આજે ખાવાના જો. 11:30 થયા ને અત્યારે અમે નાસ્તો કરે છે ખાવાના ટાઈમે. ખાવાનું બી બની ગયું જો, મસ્ત કોબીજ બટાકાનું શાક, દાળ ને ભાત. આજે રોટલો ને એવું કઈ નહીં બનાવ્યું. પૂરી યુગના પપ્પાએ ખાઈ લીધી હતી ક્યારની. તો અત્યારે છે ને નાસ્તો કરી લે, પછી 1 વાગે જમશું સાંજે. હાર ચાલો. ચાલ દેવિક, નાસ્તો કરવા બેસી જા. ભૂખ નહીં લાગી? કેમ? એને નહીં ભૂખ લાગતી. દેવી મસ્ત ચટપટી બનાવી છે. તીખું ને એવું નાખજે. કેરીનો ટુકડો આખો જ રહી ગયો. ચાલશે, મેં ખાઈ જામ. તું કા ઘરમાં સાયકલ લઈને ફર્યા કરે છે? મૂકી દે હવે. લેન દેવિક ખાઈ લે નહીં. દેવિક કોઈ ચા નાસ્તો નહીં કઈ નહીં તો બી એ ખાઈ જ નહીં. પછી ડાયરેક્ટ જમવાનું જ જમી લે. તો જમવાનું બી થઈ ગયું છે. દાળ ભાત ખાવું છે? હારું, તું દાળ ભાત ખાઈ લે. જા જાતે કાઢી લેજે જા. અત્યારે અમે રેડી થઈ ગયા છે. અમે જઈએ છીએ પારનેરા. અમારે દેવિક કહે કે મારે ટ્રેકિંગ કરવું છે ડુંગર પર એમ કરીને એ બોલાવી જતો હતો. અમે તૈયાર છીએ ત્યારે એ નથી આવતો. જો ચાલ ફટાફટ એક પેન્ટ પહેરી લે ની. પેન્ટ પહેરી લે, એમ નહીં તૈયાર થતો. બીજા કપડાં નહીં પહેરતો. ચાલ તો. અને કપડાં બદલવાની આળસ આવે. આ યુગ તૈયાર થઈ ગયો પણ દેવિક નહીં તૈયાર થતો. નહીં આવતો ને, લાસ્ટ વાર કહી દે. સારું ચાલો ને, રેવા દે. ચાલો. નહીં આવતો શું કરવાનું? કેટલી વાર કીધું ચાલ ચાલ ચાલ. એણે જ તૈયાર કર્યા ને જ નહીં આવતો. છેલ્લી ઘડીએ ના પાડી દે એમ. નહીં આવું હવે. ચાલો, અહીંથી આપણે વળવાનું છે પારનેરા બાજુ. અમે છે ને પારનેરા પાછળની સાઈડથી ચડીએ છીએ. આગળથી બી જવાય હાઈવે બાજુથી. એ બાજુ ચડવાનું વધારે હોય છે એટલે અમે પાછળની સાઈડથી જતા રહીએ છીએ. ગાડી બીજા અડધે સુધી એટલે હા, ઓછું ચડવાનું થાય પાછળ. યુગ, આ બાજુ ગામડામાં રહેવાનું તને મન થાય છે? મસ્ત ગામડા છે. અમને તો અહીંયા રહેવાનું મન થઈ ગયું. અમે યુગ જોડે આ બાજુ ભાડે લઈ લેવાના છે. પછી યુગને મેં રોજ મૂકવા આવીશ સ્કૂલે. હા કે હા આવીશ ને. મસ્ત એમ બધા કેટલું ક્રિકેટ રમે એમ. બોલ બેટ લઈને જ બેહી રહેતા હે. જો અહીંથી પારનેરાનું મંદિર દેખાય ને યુગ, પછી બાજુમાં કિલ્લો બી છે. જો હવે આપણે ડાયરેક્ટ ગાડી એકદમ પ્રકૃતિ ખીલી ઉઠી હે. ઉપર સુધી લઈ જશું ગાડી હવે આપણે. અત્યારે પારનેરા પહોંચી ગયા છે અને આ બાજુ અમારી ગાડી પણ પાર્ક કરી દીધી છે. આ યુગ અને એની મમ્મી તો આ બાજુ પાણી જાય છે ને એ જોવા આવ્યા છે. જો કેટલું મસ્ત. ક્યાં દુગુ મસ્ત પાણી જાય. અવાજ આવ્યા કરે પાણીનો. દોધ જેવો પડે છે. જો આ ડુંગર પરથી પાણી આવે ને, મસ્ત જાય છે. આપણે પાછળના રસ્તા આવીએ ને ઉપર સુધી પાર્કિંગ મળી જાય. અત્યારે અમે ડુંગર પરથી પાણી આવે છે એ જોવા આવ્યા છે. યુગ કે ચાલો જોવા જઈએ એમ કરે. ચાલ યુગ. મસ્ત પાણી પડે છે કે મસ્ત આવ્યા કરે. મસ્ત છે. આ બાજુ એ બાજુ નહીં જા, પડી જવાય. હા, આ બાજુ ચીકણું હશે.
બસ અહીંયા ઉભો રહે. ચોખ્ખું પાણી છે એકદમ. કા ઠંડુ છે? કેવું લાગ્યું? આ બાજુ ઉપરથી આવે છે જો. એ બાજુ ની જા. જો ભલે એ બાજુથી આવે જો ઉપર. ઉપરથી આવે છે. મસ્ત છે કે? આ છે પારનેરા ડુંગર પર ચડવાનો પ્રવેશ દ્વાર. અહીંથી આપણે પગથિયા ચાલુ થઈ જાય ડુંગર ચડવાનું. ચાલો. આ બાજુ ચોમાસામાં બોર લાગ્યા છે જો કેટલા બધા. અમે જોવા આવ્યા છે યુગ જોડે. બોર જ છે. અહીંયા ફોટોશૂટ માટે મસ્ત લોકેશન છે. વડનું ઝાડ છે બહુ મોટું એટલે વડવાઈને એવી મસ્ત છે. બહુ મજા આવે એટલે અમે જ્યારે આવે ત્યારે અહીંયા ફોટા પાડીએ. અત્યારે અમે પારનેરા ડુંગર ઉપર ચડીએ છીએ. પારનેરાનો તો અમે અલગથી એક બ્લોગ બનાવ્યો જ છે, એની લિંક હું મૂકી દઈશ. એમાં પારનેરા વિશે બધી જ માહિતી આપી છે અમે. હું તો બેગ લાવવાનો જ નહીં હતો પણ આ યુગની મમ્મીએ છત્રી ને રેનકોટ ને પાણી ને બધું ભરી આપ્યું છે. જોઈએ જ કે ગમે ત્યારે વરસાદ આવે શું કરવાનું? નહીં આવે હવે વરસાદ. નહીં આવે. દેવિક નહીં આવ્યો એટલે ઉપર જઈએ કે નહીં જઈએ કરીએ. ગમતું જ નહીં, એકલું એકલું લાગે. આ તો ઝાડ પડી ગયા. હા આ બધું પાણી અહીંયાથી આવતું હશે જો. હા બહુ પાણી આવતું હશે. આ બધું જો ધોવાણ થઈ ગઈ છે. ઝાડ બી આવી ગયા છે એના જોડે જોડે. જો આ કેટલો વરસાદ આવ્યો તો આ રેલિંગ બી બધી આખી નમી ગઈ છે. આ બધા પગથિયા બી ઉખડી ગયા છે. એટલું પાણી આવ્યું હશે. પાણી આવે જ છે હજુ કે? ઓહો બધું તૂટી ગયું છે જો. હા આ ઉપરથી તો કેટલા ઝાડવા પડી ગયા છે. હા આખા ઝાડ આખા પગથિયા ઉખડી ગયા જો. હા કેવું નુકસાન થઈ ગયું કે? હા બહુ નુકસાન થઈ ગયું છે. આ તો જો આખું ઉખડી ગયું છે. આ તો અંદર થઈ ગયું. કેટલું પાણી હશે યુગ? વરસાદ જ એટલો પડ્યો છે. હા એમાંથી પાણી આવે છે. એમાંથી હજુ બી પાણી આવે છે. વરસાદ નહીં તો બી આવે. જ્યાં ડુંગર પરથી આટલું બધું ધોવાણ થઈ ગયું છે. કેટલું ઊંડો ખાડો પડી ગયો છે ને. ખાડો છે આખો. એના જોડે જોડે બધા ઝાડ બી ગયા નીચે સુધી. ઉપરથી જો કેવું દેખાય છે અતુલ કંપની. એકદમ લીલું કે બધા ઝાડ એટલે મસ્ત એમ. વધારે પડતા ઝાડ એટલે સરસ દેખાય. પણ આજે આ પેલું વાતાવરણ એવું છે ને એટલે આ જો ને મૂળિયા કેવા દેખાય બધા ઝાડના. એના ઝપેટમાં આવ્યા હોય તે બધા ધોવાઈ ગયા એમ ઝાડ. અત્યારે અમે પાછા ઘરે જઈએ છીએ. દેવિક નહીં આવ્યો તો ઉપર ચડવાનું મન જ નહીં થતું. એ જ બોલાવી લાવતો હતો ને એ જ નહીં આવ્યો એટલે પછી મન નહીં થતું કે ઉપર જઈએ એમ કરીને. પાછા બીજી વાર દેવિક આવશે ને ત્યારે આવશું. અમે સીટ બોલ લઈને આવ્યા છે. એકાદ વખત ના અહીંયા નાખવા આવવાના હતા પણ એ પછી રહ્યા જ કરતું હતું. લઈ આવ્યા છે. અહીંયા તો બહુ બધા ઝાડ છે પણ નીચે નથી વધારે. ત્યાં અમે નાખી દઈએ. અમારા નસીબમાં હશે એટલા ઉગશે એટલે પછી પાછા નીચે જ જઈએ છીએ. પછી બીજી વાર આવશું. ચાલો પાછા જતા રહીએ. આવું બીજી વાર. હા દેવિકને લઈને આવશું પાછા. હા અમે તો આવ્યા જ કરે છે પારનેરા. કોઈ પણ ગામડેથી આવે ને એટલે લોકોને લઈ જ આવીએ અહીં. શિયાળામાં ને એવું મસ્ત એમ. ઉનાળામાં તો બહુ તાપ પડે પણ શિયાળામાં મસ્ત. ક્યાં છે શિયાળ? ઓહો જો પારનેરામાં શિયાળ દેખાઈ ગયું. કૂતરું છે. જોયું કે શિયાળ આવી ગયું. એના કાન ઊંચા કરી મૂક્યા. શિયાળ જેવું જ લાગે. લે બે આવ્યા. ચાલો હવે અમે નીચે ઉતરીએ છીએ. આટલો બધો વરસાદ પડે ને તો બી એટલી ગરમી લાગે છે ને. બહુ ગરમી લાગે. બહુ છે કે? અમે આમ ફરીને ગાડી લઈને આવ્યા ઉપર સુધી. આ બાજુ નીચેથી જ ચાલીને આવવા એવો રસ્તો છે મસ્ત. 3 બાજુથી રસ્તા હે કે પાછળ હાઈવે બાજુ બી આમાં પછી તમારે નીચે ગાડી મૂકવી પડે. હા પણ મસ્ત છે ને. હા આ હું અહીંયા લાઈટ છે કે કેમેરા ગોઠવ્યા. ઓ કેમેરા. આ બાજુ પક્ષીઓ હતા મસ્ત. ક્યાં ગયા? ભાગી ગયા છે ને પેલી બાજુ. એ પેલા રહ્યા કૂદી વળે છે મસ્ત જો.
એ કૂદતા અરે કૂદતા અરે, ઉપર ચડે છે જો. બહુ બધા છે એમ ત્યાં. હા બહુ બધા છે. આ બાજુ યુગ કહે છે કે આ બાજુ જમીનમાંથી પાણી નીકળે છે. ક્યાં નીકળે છે? સાચું એ ક્યાંથી આવે છે ઓહો, ખબર હાચે જો નહીં. અહીંયા જમીનમાંથી પાણી નીકળે છે. આ બાજુ કસેથી જ નહીં દેખાતું, ક્યાંથી નીચેથી જ આવે. આવતું હતું? જો આ બાજુ કહે જ નથી. નીચેથી અંદરથી આવતું પાણી આવે. આવે છે જો. કુવલી જેવી છે રે. આને અમે કુવલી કહીએ. આવું પાણી નીકળે ને ગામડે એને અમે કુવલી કહીએ. ચર ફૂટો હોય એવું. કે ઉમણ થઈ ગઈ એમ. હજુ બી પાણી આવ્યા જ કરે ઉપરથી ને. ચાલો હવે ચાલ અમે નીચે ઉતરી ગયા છે. સામે જ અમારી ગાડી પાર્ક કરી છે. હવે શાકભાજી ને એવું લેવાનું છે એટલે જઈએ છીએ બજારમાં. હા અહીંયા રવિવારનો હાટ ભરાય છે. ચીચવાડા ગામ છે ત્યાં. ત્યાંથી શાકભાજી લેતા જશું. હા અમે ગામડેથી સીટ બોલ લાવ્યા હતા ને એ થોડા વૈધા હતા, તો આ બાજુ ખુલ્લી જગ્યા છે એમાં નાખી દઈએ છે. ઉગી જશે નસીબમાં એમ તો ઉગી જાય એમ. પડ્યો ને વરસાદ પડે છે એટલે ઉગી જ જશે. આ બાજુ થોડી ખુલ્લી જગ્યા છે એટલે સારું છે ને. હા અહીંયા નાખી દે. આ ઝાડ પડી ગયું છે ને એટલે. હા આપણે ખેતરે જોયેલું તે સેવડા જેવા તે છે એ શું છે રે? ખબર નહીં કઈ ઓળખાતું નહીં મને. શું છે મસ્ત. આ ફૂલ ખીલે હે. એવું જ હશે. લા ચાલ યોગ નાખી દે આ બાજુ. હા જા નાખ. ઓ હાય. પછી છે ને આપણે 2-3 મહિના પછી જોવા આવશે આ બાજુ ઉગે છે કે નહીં. આપણા નામનું ઝાડ ઉગે તો જોવા આવશું. અહીંયા એક નાખી દે આની વચ્ચે. આ બાજુ બી ખુલ્લી જગ્યા છે તો નાખી દઈએ. હા ઝાડ તો રોઈપા જ છે આ બાજુ બી હે ને. હા પેલી બાજુ નાખી દઈએ થોડા. ઝાડ રોપેલા જ છે પણ તો બી નાખી દઈએ. હા લે યુગ એક રહેલું છે. અહીંયા નાખી દે. અહીંયા હા વચ્ચે. પછી આપણે પાછા આવું ને ત્યારે ખબર પડશે ઉઈગા કે નહીં. અહીંયા એક નાખી દઈએ. અરે અહીંયા નાખવાનો હતો અહીંયા. ચાલો હવે નીકળીએ અમે બી. હા ચાલો. કચરો પાછો કેટલા જોડે જ વખતથી લેતો રહી જવાનો. જતા હતા અમારે સીટ બોલ નાખવાનું. તૈયાર જ નહીં થાય દેવી કેટલે આવતા જ નહીં હતા. હમણાં ફોન આવ્યો હતો કે અથાણું કાઢું છું અથાણું. દાળ ભાત ખાવું છે એમ કે. સારું ચાલો. એમ કે અહીંયા તો વરસાદ છાંટતો હતો ત્યાં નહીં કે એમ કે પાછો કે તાપ આવ્યો એમ કે અહીંયા તો મોર બોલે છે ત્યાં મોર દેખાયા કે તમને એમ પૂછતો હતો એમ. ચાલો યુગ બેસી જાઓ હવે. મોર બોલતા હતા એ જ સંભળાય છે પણ દેખાયા નહીં. ખબર નહીં ક્યાં હશે. આ એટલા ઝાડ જ છે. કેટલું મસ્ત કે એકદમ લીલું લીલું મસ્ત એમ એકદમ ખીલી ઉઠ્યું હે. ચાલ બેસી જાય યુગ હવે. યુગ અહીંથી કેવી મસ્ત ઉતરતી છે કા. યુગ તો ઉપર ચડી ગયો છે ગાડી પર જો. મજા આવે એવું. ક્યારના આપણે આવતા હતા ને એ રસ્તો અહીંયા નીકળે એમ. હા એટલે અહીંયા ગાડી પાર્ક કરીને પછી ચડવું પડે. અહીંયા પાર્ક કરવું પડે. હા અને આપણે ગયા હતા ને હા એમાં અડધે સુધી ગાડી આપણે ઉપર લઈ જવાય એમ. હા યુગ જો પેલો મોર દેખાય. ક્યારના બી આપણી ગાડી આગળથી એક મોર ગયો હતો કે. મસ્ત હે કે. ઉપર પારનેરા ડુંગર પર બહુ બધા મોર રહી છે. મસ્ત બોલ્યા કરતો હતો. હા જો દેખાઈ ગયો ને યુગ. યુગ કહેતો હતો કે મોર જોવા મળશે કે નહીં એમ કહેતો હતો. તો બે દેખાઈ ગયા. હા ચાલો હવે જઈએ ને. રસ્તામાં ચીચવાડા ગામ આવે છે ને ત્યાં રવિવારી માર્કેટ ભરાય છે. શાકભાજી ને એવું સારું મળે છે. એટલે અહીંથી જ લેતા જઈએ હવે. ઓછી દુકાનો છે કે. વરસાદમાં તો એવું જ કે. અત્યારે અમે ઘરે આવી ગયા છે. આ શાકભાજી લઈ આવ્યા. આ ચોળી યુગ માટે લીધી. રીંગણ લીધા. અડદની દાળ બી લઈ આવ્યા. મસ્ત છે ઘરની છે મારા પર પણ મેં તો બી લઈ આવી છું. મસ્ત હતી એટલે મને બહુ ગમી. જોઈને જ ખાવાનું મન થઈ ગયું. ટામેટા ને બટાકા ને પરવળ સરગવા ખાલી 2 જ પણ મસ્ત છે એટલે લઈ આવી. ચાલો હવે રસોઈ કરીએ. અત્યારે અમે જમવા બેસી ગયા છે. આજે તો સિમ્પલ જ બનાવ્યું છે. દેવી કહે કે મને રાઈસ ખાવશે એટલે એ જ બનાવી દીધું. બીજું કંઈ જ નહીં બનાવ્યું. એ બધા સાંજે ખાતા હતા પાછા એટલે પછી કોઈને ભૂખ નહીં હતી એટલે આજ સિમ્પલ જ.
ચાલો ખાઈ ચાલ લઈએ. જમવા. ચાલ યુગ બેસી જા તો. ચાલ યુગ બેસી જા કેમ ફટાફટ. હંતાયા કરતો હે? હે હે ચાલ દેવિક. ચાલજો. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.